નડિયાદથી સમાચાર જ્યાં બુટલેગરનો નીકળ્યો વરઘોડો। પરણિત મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર બુટલેગરનો વરઘોડો નીકળ્યો। દિવ્યાંગ પતિને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી દુષ્કર્મ આચરવાનો આરોપ છે। દુષ્કર્મ બાદ મહિલા પાસેથી વારંવાર રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસે કુખ્યાત બુટલેગર રહીશ મહિડાનો વરઘોડો કાઢ્યો। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વરઘોડો તો નીકળશે, એ જ રીતનો વરઘોડો અત્યારે નીકળી રહ્યો છે। આ આરોપીનો આરોપી છે રહીશ મહિડા, કહી શકાય તેને ચાલવાની પણ મુશ્કેલી પડી રહી છે। આનો આરોપ એ છે કે આ વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ આપી એક હિન્દુ પરણિત મહિલાને વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું, સાથે સાથે તેની પાસેથી આશરે 8 થી 10 લાખ રૂપિયા પડાવ્યા। મહત્વની બાબત છે કે દુષ્કર્મ ગુજાર્યા પછી, શારીરિક સંબંધ બાંધ્યા પછી, આટલા રૂપિયા મેળવ્યા પછી પણ આ આરોપી જે છે તે મહિલાને માર મારતો હતો। મહિલા અંતે પોલીસ મથકે પહોંચી અને પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો। કહી શકાય કે અત્યારે એને આ પીજ રોડ ઉપરથી વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। કહી શકાય રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, પરંતુ આ પીજ રોડ એ જ રોડ છે કે અહીં આગળ મોટા મોટા બુટલેગરોની બેઠક છે। માટે આ વ્યક્તિનો વરઘોડો જે છે તે વરઘોડો એટલા માટે જ કાઢવામાં આવી રહ્યો છે કે અહીં આગળના જે બુટલેગરોને ધાક બેસે। મહત્વની બાબત છે કે આ વ્યક્તિની ધરપકડ કરી છે ને ધરપકડ બાદ તેનું રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે। આપણી સાથે પીઆઈ ચૌધરી સાહેબ મળ્યા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું છે ગુનો સમગ્ર બાબત? સાહેબ, શું પુરાવા એકત્ર કરવાની કામગીરી સારું, આરોપીને લઈ જઈ રહ્યા છે, તપાસ ચાલુ છે। કહી શકાય કે અત્યારે પુરાવા એકત્રિત થઈ રહ્યા છે, પરંતુ ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે હાલત છે તેની, તે હાલત ચાલવાની પણ નથી। એટલે કહી શકાય કે જે રીતના ગૃહમંત્રી વાત કરી હતી કે વરઘોડો તો નીકળશે જ, તે જ રીતનો વરઘોડો અત્યારે નડિયાદની પશ્ચિમ પોલીસ કાઢી રહી છે। મહત્વની બાબત છે કે આ જે બુટલેગર છે, બુટલેગર જ છે, કારણ કે અવારનવાર તેની પર ગુના પણ દાખલ થયા છે। હાલ તેને પોતાની ખોટી ઓળખ આપી જે મહિલા છે તેને પ્રેમ સંબંધમાં બાંધી અને વારંવાર દુષ્કર્મ ગુજારી અંતે મહિલા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ।